નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ફૂડ પોઈઝન એક ગંભીર કેસ નોંધાયો છે। ગોમટા ગામના એક ઘરમાં ધાર્મિક સમારોહમાં પીરસવામાં આવતી છાશ પીવાથી 200થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનું જાણવા મળે છે। કાર્યક્રમમાં થોડા સમય પછી ઉપસ્થિતોએ ઉલટી, ચક્કર અને પેટમાં દુખાવા થવાની ફરિયાદ શરૂ કરી હતી। અસરગ્રસ્ત વ્યક્તિઓને લીંબડી, વટવાણ અને નજીકના અન્ય વિસ્તારોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર નાના બાળકો, મહિલાઓ અને યુવાનોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળે છે। ઘટનાના સમાચાર મળતા જ આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ગોમટા ગામમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। શંકાસ્પદ ઝેરનું કારણ નક્કી કરવા માટે પ્રયોગશાળા પરીક્ષણ માટે છાશના નમૂના લેવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા અને આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે। વહીવટીતંત્ર દ્વારા આગળની કાર્યવાહી અને તપાસ ચાલુ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ